MS યુનિવર્સિટી ખાતે GCAS પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ. MSયુમાં ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે વિદ્યાર્થીઓને 2 વાર બોલાવતા હાલાકી સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે AGSGના વિદ્યાર્થી યુનિવર્સિટીના રજિસ્ટ્રારને રજૂઆત કરી. તો MS યુનિવર્સિટી ખાતે હાલ પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની ઓનલાઈન કામગીરી ચાલી રહી છે. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે ફેકલ્ટીના સત્તાધીશો વિદ્યાર્થીઓને 2 વાર બોલાવતા હોય હાલાકી વેઠવી પડી રહી છે. સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવા AGOGAના વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર સાથે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર KM ચુડાસમાને આવેદનપત્ર આપી રજૂઆત સાથે માંગ કરી હતી. ફેકલ્ટીના સત્તાધીશો ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે 2 વાર બોલાવતા હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાય છે, જેથી વિદ્યાર્થીઓને એક વખત યુનિવર્સિટીમાં આવવું પડે તેવી માંગ કરી હતી. ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGISUના કાર્યકર્તાઓ દ્વારા આજરોજ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે જે રજૂઆત છે તે કરવામાં આવી છે. જે રીતે જીકાસના પોર્ટલ પર વિદ્યાર્થીઓને જે પડતી સમસ્યાઓ છે તેનો સામનો કરવો પડી રહ્યો છે. હું વાત કરીશ કે જીકાસના પોર્ટલ પર સૌથી પહેલાં તો જ્યારે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરે છે ત્યારે જે યુનિવર્સિટી ચોઇસ છે તે નથી થતી, સાથે સાથે કોર્સ સિલેક્શન છે તે થતું નથી. આ કોમન ઇસ્યુ આવે છે. બીજી એક વાત કહું, એક મહત્વપૂર્ણની વાત, કે આ વખત વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસ ખાતે 2 વાર જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરવા માટે બોલાવવામાં આવી રહ્યું છે તે તદ્દન ખોટું છે. જ્યારે ભારત સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરતી હોય તો ડિજિટલ ઇન્ડિયાની હેઠળ આ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે ડિજિટલ કેમ ના થઈ શકે તે અમને સમજાતું નથી. વારંવાર વિદ્યાર્થીઓને કેમ્પસમાં બોલાવવામાં આવી રહ્યું છે. હજુ તો સ્કૂલે જે રિઝલ્ટ છે અને માર્કશીટ છે અને LC છે તે આપી નથી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને. સાથે સાથે વાત કરીશું કે એવા પણ વિદ્યાર્થીઓ કે જે લોકોનું રિઝલ્ટ આજે આવ્યું છે, સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓ, તે લોકો પાસે હાલમાં માર્કશીટ અને ટ્રાન્સફર સર્ટિફિકેટ અને માઇગ્રેશન સર્ટિફિકેટ ક્યાંથી આવશે? તો તેનું આ વિરોધ છે. વિદ્યાર્થીઓને ફક્ત એક જ વાર ડિજિટલ વાત કરીશું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અહીં બોલાવવામાં આવે તેવી અમારી માંગ છે. વડોદરા શહેરના વિદ્યાર્થીઓ તો આવી જશે, પણ બહાર ગામના વિદ્યાર્થીઓ અને અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ ક્યાંથી આવશે તેની માટે આ રજૂઆત છે અમે કરી છે. અને જ્યાં સુધી આના ઉપર સમાધાન નહીં આવે ત્યાં સુધી